જોરદાર સ્કીમ કાઢી છે કે ખાલી ફક્ત 11,000 તમારે ભરવાના અને તમે ગાડીના માલિક બની ગયા. 11,000 ભરીને ગાડીના માલિક ઓનર બની જશો? હા. શું વાત છે? હા, ફક્ત 11,000. શું મજાક કરો યાર? નહીં મજાક નહીં, રાઈટ કમ્પ્લીટ છે યાર. તમે જો બિઝનેસ કરતા હોય, તમારો ટ્રાન્સપોર્ટનો બિઝનેસ હોય, તમે કોઈ શાકભાજીનો કોઈ બિઝનેસ કરો છો, તમે પાણીનો ટ્રાન્સપોર્ટેશનનું કામ કરો છો, તો પણ તમને વિડીયો તમારા છે ને એકદમ ડેડિકેટેડ થવાનો છે, તમને બહુ ઉપયોગી થવાનો છે. હું છું તમારો ફ્રેન્ડ સુધીર નાઈ, તમારું બધાનું સ્વાગત છે ગુજરાતની નંબર 1 ઇલેક્ટ્રિક વ્હીકલની ચેનલની અંદર. અત્યારે હાલ મારા પાછળ તમને અતુલ જેન ઓટો જોવા મળે છે. એડ્રેસ છે અમદાવાદ હાઈવે ઉપર. અહીંયા આગળ તમને નાગલપુર કોલેજ છે, ત્યાં આગળ એક્ઝેક્ટ સામે તમને જેન ઓટો કરીને અતુલનો શોરૂમ છે. અહીંયા આગળ તમને છે ને ડીઝલ છે, સીએનજી છે, ઇલેક્ટ્રિક વ્હીકલ તમને અહીંયા મળી જવાના છે. બધી જ ઇન્ફોર્મેશન હું તમને અંદર જઈને બતાવવાનો છું કે તમે સીએનજીની અંદર કઈ કઈ પ્રાઇસ બ્રેકેટની અંદર તમને પ્રોડક્ટ છે તમારી મળી જવાની છે. સાથે પેસેન્જર વ્હીકલ પણ અહીંયા અવેલેબલ છે. એની સાથે તમને લોડિંગ ઓટો છે અતુલની, એ પણ તમને અહીંયા મળી જવાની છે. તો ચલો મારી સાથે અંદર હું તમને બધી જ ઇન્ફોર્મેશન આપવાનો છું. હવે છે ને મેન આપણે વાત કરવાના છે કે અહીંયા કઈ કઈ વસ્તુ અવેલેબલ છે, બરાબર, કેટલા ટાઈમમાં તમને મળી જવાની છે. તો આપણી સાથે છે મુકેશભાઈ. કેમ છો મુકેશભાઈ? મજામાં? મજામાં. ઓકે મુકેશભાઈ, મને જણાવો કે તમારા જેન ઓટોની અંદર કઈ કઈ પ્રોડક્ટ અવેલેબલ છે? અમારાની જેન ઓટોમાં ડીઝલ ગાડી આવશે, સીએનજી ગાડી આવશે, બરાબર. પછી ઇલેક્ટ્રિકમાં 2 મોડેલ આવે. ઇલેક્ટ્રિકમાં 2 આવે. હા. ઓકે, બરોબર. સીએનજીમાં 2 મોડેલ આવે છે, એક પાછળ એન્જિન આવશે અને એક આગળ એન્જિન. એના સિવાય સમજી લો કે કોઈ લોડિંગ છે, પેસેન્જરમાં તમે અવેલેબલ હોય છે તમારે? હા, તાત મળી જ જાય. બરાબર છે. આજે સ્ટોકમાં રાખ્યું છે. ઓકે, જેન ઓટો જે છે આપણું છે, કેટલા ટાઈમથી તમે અહીંયા ચાલી રહ્યું છે? જેન ઓટો લગભગ જેન ઓટો પહેલા જૂના અમે ચાલુ હતું, પણ જેન ઓટોનું નામ અમે લગભગ 3-1 વર્ષ થઈ ગયા. બરાબર છે. ઓકે, એટલે અતુલની અંદર મહેસાણાની અંદર તમે કામ કરી રહ્યા છો, બરાબર. તમારી કોઈ બ્રાન્ચ એવું કશું હોય તો? હા, બ્રાન્ચ અમારી ખરી ને કડી છે. એક વિસનગરમાં છે અને કડીમાં છે, બરાબર. ત્યાં પણ તમે જેન ઓટો નામથી ચાલે છે. ઓકે, એટલે તમે વિસનગરના છો કાં તો કડીના છો, તો તમે ત્યાં આગળ નજીકની અંદર મતલબ કે તમે ડીલરશીપ ત્યાં જઈ શકો છો. એડ્રેસ તમે સ્ક્રીન ઉપર જોવા મળતું હોય છે. મને વસ્તુ કહો કે અહીંયા તમારા જોડે કોઈ કસ્ટમર આવે છે કે સ્પેશિયલ રિક્વાયરમેન્ટ એની હોય છે કે કોઈ બિઝનેસ કરતો હોય કાં તો કોઈ આઈસ્ક્રીમની કોઈ શોપ ચલાવતો હોય, એની વિચાર આવે છે કે મારા ચલો સિટીમાં ફરતું એ પ્રમાણે સ્ટ્રક્ચર બનાવવું, જે રીતે બદામ શેક વાળા હોય છે કે જે ભડકા દેવી વાળા હોય છે, એ રીતે બનાવવું છે કસ્ટમરને, તો તમે એ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરી આપીએ છીએ. ઓકે, જેની અંદર સીએનજી ડીઝલમાં છે કે ઇલેક્ટ્રિક બધામાં થઈ જશે? 3 મોડેલ. ઓકે, કઈ રીતે આમાં કોઈ કસ્ટમરની કરી શકે તમને? કસ્ટમર જેવું દાખલા કે કોઈ શાકભાજીનું પ્લે બનાવવા માંગતો હોય તો એને અમે એ રીતનું કરી આપીએ છીએ. બરાબર છે. પછી કોઈ તેલના વેપારીઓ હોય, હા, કોઈ ડેરી પ્રોડક્ટનું હોય, નમકીન વાળા હોય છે, પછી બાલાજી નમકીન છે, સમ્રાટ વાળાને છે, એ બધાને આપણે ગાડી આપેલી જ છે. બરાબર. પ્લસ હમણાં ઇલેક્ટ્રિક ગાડી 13 ગાડી સહયોગ ડેરીની અંદર આપણે આપી છે. દૂધસાગર ડેરીમાં એની અંદર 13 ગાડી આપી છે, જે અમને આઈસ્ક્રીમની બનાવી છે. ઓકે, આઈસ્ક્રીમ માટે સ્પેશિયલ અમને બનાવી છે. ઇલેક્ટ્રિક ગાડી આપેલી છે 13 બરાબર. ગાડી, ઓકે, જે હાલમાં જ રિસેન્ટલી છેલ્લા 1.5 મહિના પહેલા આપણે આપેલી. બરાબર છે. એટલે તમે એ પ્રમાણે સ્ટ્રક્ચર પણ સેટ કરીને આપો છો? ઓકે, કોઈ કસ્ટમર સમજી લો કે મારા વ્યુઅર છે, લોકો ઘણી રિક્વાયરમેન્ટ હોય છે કે પાણીપુરીની લાડી બનાવી છે, આઈસ્ક્રીમ લાડી બનાવી છે. આપણે દેખો રગડા સમોસાની અંદર ગેસની આવે, પછી એની અંદર જે રીતના એનું સ્ટ્રક્ચર આખું મેન્યુફેક્ચરિંગ કરે, વચ્ચેથી ખાડો હોય છે, ઉપર આખું ચારે બાજુથી બંધ હોય છે, એ બધી રીતે આપણે રગડા સમોસાની અંદર 6 ગાડીઓ આપેલી છે. ઓકે, જે મહેસાણા, વિસનગર, ખેરાલુ, ગુજારિયા બધી જગ્યા પર ફરે છે હાલમાં બી. એટલે આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ બી માણસ આવે છે કે પોતાના ધંધાના પ્રમાણે સેટઅપ કરે છે તો એ પણ થઈ જશે. કેમ કે આની અંદર તમને બેનિફિટ થશે. સમજી લો કે તમે કોઈ દુકાને રાખશો તો તમારે લાઇટ બિલ થશે, તમારે જગ્યાનું બ્રેન્ટ આપવું પડશે, બધું કરતા તમે આ કેવું છે, ખાલી તમે ડીઝલ કાં સીએનજી કાં તો ઇલેક્ટ્રિક છે તો તમે ચાર્જિંગ કરીને તમારે જે જગ્યા પર તમે જશો ત્યાં જઈને તમે બિઝનેસ કરી શકવાના છો. અને સમજો ત્યાં તમને એક જોરદાર બેનિફિટ થવાનું છે કે તમે સમજી લો કે એક્ઝામ્પલ તરીકે XYZ જગ્યા પર તમે ઊભા છો, ત્યાં તમારો બિઝનેસ નથી આવતો, તો તમે જગ્યા મૂવ કરી શકો છો, બીજી જગ્યાએ તમે જઈ શકો છો. તો એ રિક્વાયરમેન્ટ છે તમારી, એ વસ્તુ તમારી બેનિફિટની વસ્તુ છે, તો એ વસ્તુ તમારે ફૂલફિલ કરાવી છે, તમારે જેન ઓટોની અંદર આવવું પડશે, તો તમને અહીંયા ટોટલી વસ્તુ મળી જશે. હવે મને કહો કે તમારે જેટલી પણ વ્હીકલ તમે મને નામ લીધા, એની વોરંટીમાં કઈ રીતનું છે અને સર્વિસમાં કઈ રીતનું હોય છે? વોરંટી 6 મહિનાની આવે છે અને બીજી એ 6 મહિનાની અંદર ટાઈમ પીરિયડમાં રેગ્યુલર કસ્ટમર થઈ જાય, રેગ્યુલર સર્વિસમાં કરાવો તો કંપની એનો
ટાઈમ પીરિયડ વધારી આપીશું. એક્સટેન્ડ કરી આપે હા, extend Extension કરી. already થઈ જાય છે 1 વર્ષ સુધી. બરોબર છે. ઓકે, હવે સમજી લો કે કોઈ કસ્ટમર આવે તમારી જોડે, કોઈ મધ્યમ વર્ગનો માણસ છે, હા. તો એને ગાડી લેવા માટે, ઓટો લેવા માટે પૈસા નથી, તો એના માટે તમે ફાઇનાન્સ ની સિસ્ટમ તમારી જોડે અવેલેબલ છે? ફાઇનાન્સ અમારા IDFC બેંક કરે છે, પછી ઇન્ડુસન બેંક કરે છે, મહિન્દ્રા ફાઇનાન્સ કરે છે, ચોલામંડલમ છે, EU ફાઇનાન્સ છે, ઓકે, ઓલમોસ્ટ જેટલી પણ અમારે અહીંયા આગળ અતુલનું ખુશ્બુ ફાઇનાન્સ પોતાનું છે. હા. ઓકે, એટલે કે જેટલી પણ ફાઇનાન્સ કંપનીઓ છે માર્કેટમાં બધી જ અહીંયા અવેલેબલ છે. સાથે ખુશ્બુ ફાઇનાન્સ જે અતુલનું સ્પેશિયલ છે, જે અતુલે ટાઈપ કરેલું છે, એ પણ અહીંયા અવેલેબલ છે. કે તમે સમજી લો કે તમારે પૈસાની સગવડ નથી, જો તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે આ રિગાર્ડિંગ, તો તમે અહીંયા આવી શકો, તમને બધી જ સર્વિસ મળી જવાની છે. કેમ કે અહીંના જે લોકો છે તમને પ્રોપર સપોર્ટ કરશે અને તમારે જે પણ રિક્વાયરમેન્ટ કમ્પ્લીટ કરી આપશે. અને સાથે સમજી લો કે તમે ઓલરેડી કસ્ટમર બની ચૂક્યા છો જેન ઓટોના, કાં તો હવે ફ્યુચરની અંદર બનવાના છો, તો તમને સર્વિસ રિગાર્ડિંગ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. કેમ કે તમે કડીમાં છે, વિસનગરમાં છે અને મહેસાણામાં દરેકે દરેક જગ્યાએ સર્વિસ અહીંયા આગળ તમને સર્વિસ પણ મળી જશે. હા, અમારા સારથી બી જે ખેરાલુમાં છે, પછી ગુજારિયામાં છે, અમારા જે સર્વિસ સેન્ટરના પોઈન્ટ છે, ત્યાં ગાડી બી તમે સર્વિસ કરાવી શકો છો. રામપુરા ચોકડી છે. ઓકે, કોઈ પણ જગ્યાએ અટકી પડ્યા હોય તો તમને સર્વિસ તો નજીકના સ્ટેશનમાં મળી જશે. હવે જો ભાઈ આપણે બધી વાત કરી દીધી, પણ હવે ખાસ વસ્તુ ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણને કોઈ વસ્તુ લેવા માટે જે તો આપણને બેનિફિટ તો પહેલાં ગમે ને, એ બેનિફિટ લેવા માટે અહીંયા પૂછી જોઈએ આપણે કે અહીંયા બેનિફિટ મળશે કે નહીં. તો હવે મુકેશભાઈ મને વસ્તુ કહો કે અહીંયા આગળ તમે બેનિફિટ શું આપો? સબસિડીનો લાભ આપીએ છીએ. સબસિડી હા, આપો? શું વાત છે? હા. કઈ રીતની હોય સબસિડીમાં? સબસિડી કસ્ટમરના ડાયરેક્ટ એકાઉન્ટમાં જેની લોન ખાતું હોય ને, એ લોન ખાતાની અંદર જ જમા થઈ જાય. બરોબર છે. એટલે એનું લગભગ મોટા ભાગનું વ્યાજ ઓછું થઈ જતું હોય છે. ઓકે, એપ્રોક્સ કેટલી હોય સબસિડી? સબસિડી લગભગ 70 લાખની વચ્ચે અંદર આવતી હોય છે. 70,000 થી લઈને લાખ રૂપિયાની સબસિડી મળશે. એટલે કે એટલી પૈસા તમારે પ્રોડક્ટની અંદર, તમારી વસ્તુની અંદર માઇનસ થવાના, તમને ફાયદો થવાનો છે. બીજી વસ્તુ જે ફાઇનાન્સ કરાવશે એની અંદર વ્યાજની અંદર એમને મજૂરી મળશે. ઓકે, તમારે ઇન્ટરેસ્ટ ભરવાનું નહીં પડે. સબસિડી માટે લાયસન્સ ફરજિયાત લાવવું પડશે. ઓકે, લાયસન્સ કમ્પલસરી છે. એના સાથે તમારે જે ડોક્યુમેન્ટ જે છે રિક્વાયરમેન્ટ, એ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ તમારે હોવા જોઈએ, તો પણ એ સબસિડી આગળ મળી જશે. કે તમને અત્યાર સુધી ઘણી જગ્યાએ વસ્તુ નથી મળતી, પણ અહીંયા આગળ તમે તમારો ધંધો કરવા માટે તમને સપોર્ટ કરે છે અતુલ, તો તમને એ સબસિડીનું બેનિફિટ અહીં મળી જવાનું છે. ઓકે, સબસિડી આવી ગઈ. હવે મને કહો આના સિવાય બીજી કોઈ બેનિફિટ હોય તો? બેનિફિટ અમારા અતુલ રિક્ષાની જે ખરી ને પ્રોડક્ટ, એ તમે આખા ગુજરાતમાં જો નંબર 1 છે. હા, એ તો છે, એ વાત બરોબર. લોડિંગની અંદર હા. બીજું કે તમે ગમે ત્યાં જો તો એને તમે, અમારી ગાડીની અંદર એ સિસ્ટમ છે કે કદાચ કોઈ ઇલેક્ટ્રિક ચાવીનો કોઈ ગમે તે કંઈ ફોલ્ટ થયો તો એને તમે રસ્તો મારીને તમે ગાડી ઘેર સુધી પહોંચે. એટલે બીજો ઓપ્શન પણ અવેલેબલ છે. જે રીતે બાઇક ની અંદર આપણે કિક મારીએ છીએ, સેલ હોય છે, સેલ ની અંદર સમજી લો કે તમારી બેટરી પતી જાય તો તમે કિક થી સ્ટાર્ટ કરી શકો છો. તો એ રીતે તમને અતુલ ની અંદર આ બેનિફિટ જોવા મળે. હા, એન્જિન ની અંદર પુલી આપીએ છીએ કે જેનાથી કસ્ટમર કોઈ કદાચ પ્રોબ્લેમ થયો તો એ રસ્તામાં ગાડી ના થાય, અટકશે નહીં. હા, અટકશે. બરોબર છે કે આ બેસ્ટ બેનિફિટ છે. એવરેજ માઇલેજ જે આની માઇલેજ છે આ ક્લાસની અંદર સૌથી વધારે છે. 35 ની માઇલેજ આવે છે ડીઝલ ની અંદર. 35 ની? 35 શું વાત છે? ની અંદર માઇલેજ આવે છે 35 ની. સીએનજી ની આવે છે 40 ની આવે ડીઝલ સીએનજી વેરિયન્ટ ની અંદર લોડિંગમાં. અને પેસેન્જર ની અંદર આવે છે 50 થી 55 વચ્ચેની એવરેજ. બેનિફિટની વાત ચાલતી હતી, તો બેનિફિટની અંદર સૌથી વધારે મોટો બેનિફિટ તમે કઈ આપશો કસ્ટમરને? સૌથી પહેલો તો તમારો જે વિડીયો છે ને એ જોઈને અહીંયા આવશે એને અમે 5,000 રૂપિયા ડિસ્કાઉન્ટ આપી દઈશું. ઓકે, 5,000 ડિસ્કાઉન્ટ આપશો. 5,000 એટલે કોઈ પણ મોડલમાં. ઓકે, કોઈ પણ મોડલમાં. હા. ઓકે, હવે તમારે એક કામ કરવાનું, તમારા મિત્રોને, તમારા સગા સંબંધી બધાને શેર કરી દો વિડીયો, અને તમે ફટાફટ તમારી વસ્તુ લેવા માટે, તમારી ગાડી લેવા માટે, ઓટો લેવા માટે અહીંયા આગળ પહોંચી જાઓ. તમને 5,000નું ડિસ્કાઉન્ટ એ મળી જવાનું છે. ઓકે, તમારી કંપનીએ કોઈ વચ્ચે મેં જોયું હતું કે નવી કોઈ ગાડી લોન્ચ કરી છે, નવી પેસેન્જર વ્હીકલ લોન્ચ કર્યું છે, કયું છે? એ રીક ગાડી લોન્ચ કરેલી છે. એની અંદર 3 મોડલ આપણા આવશે. ઓકે, રીક કપ, પછી રીક અને રીક પ્લસ 3 મોડલ આવે છે. બરોબર. એની અત્યારે હાલ કંપનીએ જોરદાર સ્કીમ કાઢી છે કે ખાલી ફક્ત 11,000 તમારે ભરવાના અને તમે ગાડીના માલિક બની ગયા. 11,000 ભરીને ગાડીના માલિક બની જશો? હા. શું વાત છે? હા, ફક્ત 11,000. શું મજાક કરો યાર? નહીં, મજાક નહીં, રાઈટ કમ્પ્લીટ છે યાર. સાચી વાત છે? બિલકુલ સાચી વાત. ઓકે, તો ભાઈ જો હવે તમે 11,000 રૂપિયા લઈને આવી જાઓ અને અહીંયા ચોલ્લો કરી જાઓ, તમારો ધંધો તમે ઇઝીલી ચાલુ કરી શકવાના છો. બીજું આપણે જે સીએનજી ગાડી ખરી ને એની અંદર 6 ફૂટ અને 6.5 ફૂટ, મતલબ ડાલુ જે લંબાઈની આવે ને, ડાલાની લંબાઈ એ 6 ફૂટમાં આવશે અને 6.5 ફૂટમાં આવશે. એટલે એક્સટેન્ડ થઈ ગયું? હા, એક્સટેન્ડ થઈ ગયું. બરોબર છે. કે જેનાથી આરટીઓ માન્ય છે પાછું.
અને એ આરટીઓ ની અંદર રજીસ્ટર થઈને જ આવે છે 6.5 ફૂટનું ડાલું. એટલે કસ્ટમરને કોઈ બી રિક્વાયર્ડ હોય, કોઈ લાંબી પાઇપ લઈ જવી હોય કે ગમે તે વસ્તુ હોય કે કોકને હલકું વજન હોય અને વધારે ભરવાનું હોય તો બી એની અંદર સૌથી વધારે આવશે. જે 6.5 ફૂટનું ડાલાવાળી આવે છે CNG બરાબર છે. એની અંદર સૌથી વધારે વસ્તુ આવશે. ઓકે, એટલે કેપેસિટી પણ વધી જશે એની. કેપેસિટી પણ વધી જશે. એની બરાબર. અંદર 435 સીસીનું એન્જિન છે. ઓકે, જે ઓકે. 6.5 ફૂટની ગાડી આવે છે એની અંદર 435 સીસીનું કંપનીનું એન્જિન નાખેલું. મુકેશભાઈ, તમારે જેટલી બધી ગાડી છે બરાબર, જે પેટ્રોલ છે, CNG છે, ઇલેક્ટ્રિક છે, એની અંદર એપ્રોક્સ પ્રાઇસ ક્યાંથી લઈને ક્યાં સુધી તમે આપો છો? 250 થી ચાલુ થશે આપણી, અને એમાં 340 સુધીની ગાડીઓ આવશે આપણે. 2,50,000 થી લઈને 3,40,000 ગાડી મળી જવાની. તમે નવી ગાડી તમે સાથે મળી જશે, એટલે કે એક્સચેન્જ ઓફર તમને અહીં આગળ મળી જવાની છે. એટલે એટલો જોરદાર તમને બેનિફિટ થવાનો છે. દોસ્તો, તમને વિડીયો કેવો લાગે નીચે કોમેન્ટ કરીને તમારે મને કહેવાનું હશે. અને સાથે આ જો વિડીયો તમને પસંદ આવ્યો ને તો વિડીયો ફટાફટ તમે લાઈક કરી દેવાનું હશે. અને આ વિડીયો તમારા સગા સંબંધી, તમારા ફ્રેન્ડ સર્કલની શેર કરી દો, કેમ કે કોઈને પણ વિડીયો જોઈને કોઈને ફાયદો થશે અને કોઈને ધંધો સ્ટાર્ટ કરવો હોય તો એ પણ તમે કરી શકવાના છો. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.